પાદરા નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા ધારાસભ્ય, પાલિકાના હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રામાં તમામ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા અને ભારત માતા કી જય, વંદે માતરમના સૂત્રો પોકાર્યા હતા। આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો અને 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વને ઉપલક્ષમાં સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી સમાજમાં દેશભક્તિ જળવવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા પીપી શ્રોફ હાઈસ્કૂલથી પ્રારંભ કરી ડૉક્ટર આંબેડકર સર્કલ, ત્યાંથી પાલિકા કચેરી, પાણીની ટાંકી અને ફૂલબાગ તળાવ પહોંચી હતી, જ્યાં યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં પાદરા તાલુકા અને પાદરા નગર દ્વારા જે આપણા દેશના શહીદો અને અગાઉ 15મી ઓગસ્ટ આવતી હોય ત્યારે પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં તિરંગા યાત્રા સ્વરૂપે જે આપણા દેશના વીર સુપુત્રો શહીદ થયા એની યાદમાં આપણે આ તિરંગા રેલી યોજીએ છીએ। એમાં આજે પાદરા તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારો, પાદરા નગરના સૌ હોદ્દેદારો, પાદરા નગરપાલિકા અને પાદરા પોલીસકર્મીના સૌ સ્ટાફ, પોલીસ દળ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ભેગા મળી અને આજ રોજ પાદરા પીપી શ્રોફથી તિરંગા યાત્રાની શરૂઆત કરીએ છીએ। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ હાલમાં જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેમાં સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં પાદરા નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌ કોઈ ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતની અને સૈનિકોની શૌર્યગાથા સૌએ રજૂ કરી છે અને ખૂબ જ ઉત્સાહથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા દેશમાં આઝાદી માટે બલિદાન થયેલા લોકો અને બોર્ડર પર શહીદ થયેલા લોકોના માન રૂપે તિરંગા યાત્રાનું આયોજન થયેલ છે। એમાં પાદરા નગરપાલિકાના સદસ્ય, પાદરા ભાજપ સંગઠન અને વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે।